तो जो गाइस આપણે તો 3 કલર વાળી પૂરીઓ બનાવી રંગીન। વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। સુખનો સૂરજ ઉગી ગયો હે અને આપણો બ્લોગ ચાલુ કરી દીધો। તો સવારમાં હેડે વિસનગર અને આજ તો હાઈવે ઉપર આયા અને બ્લોગ ચાલુ કરી દીધો। जो राते थोड़ा शॉर्ट आए पड़े बोलो हमारे वरसाद ना। गाइस આપણે તો ઘરના રસ્તા ઉપર આવી જઈએ मतलब ઘેર હેઠળ જો બિસ્કિટ લાવે મસ્ત હાઈડેન એન્ડ સીક તો આમ ખાઈ લઈએ બિસ્કિટ અને આપણે ઘેર તો પહોંચી જઈએ છીએ। અને જો જમવા બે એમાં જો મિક્સ સબ્જીનું શાક આપણે તો એ ડુંગળી અંદર નાખીએ અને જો ગવાની રોટલીઓ છે। તો હવે આપણે જમી લઈએ ખાઈને હવે ઘડીક વાર આરામ કરીએ ઊંઘીએ ઘડી ને પછી ઉઠીને બીજું કામ કરીએ તાજુ સુઈ જઈએ જાય તો આપણે થોડો આરામ કરીને ઉઠી જાય ચા પીવા 3 વાગે। તો હવે થોડો ચા પી લઈએ આપણે તો અમે હેડ્યા છીએ 4 વાટા એટલે લસકો અને આમ તો હું એકલો ને મમ્મી બે છે આમ તો મારે એકલાને જવું પડતું પણ મમ્મી બે છે। ચકલોન માટે પાણી ભરી મેલ્યું મમ્મી ચકલો માટે પાણી એમાં પાણી પતી જવાયું છે પાણી કાપે તો એકદમ મેકી આપણે આવી જાય ઘેર લસકા પોટલું વાટીને। તો હવે આપણે ડાબલાવેલી રસોઈ ચેનલ પર વિડીયો બનાવી આનો પર રેસીપીનો 3 કલરની પૂરીઓ જબરજસ્ત બનાવવાની તમને ફૂલ રેસીપી તો ડાબલાવેલી રસોઈ ચેનલ પર જ મળી જશે। તો જઈને જોઈ આવજો અને તમે બતાવશો કે અમે કયા કલરની બનાવી ચીવી બનાવી બધું બતાવશો। તો તો શિયાળો તો હાલ પત્યો ઉનાળાની શરૂઆત થાય ને જો હાલ જ જોડે વરસાદ આવશે ને એવું વાતાવરણ કર્યું અને આપણે હાલ બનાવવા જાય રેસીપી જો વિડીયો શૂટિંગ ચાલુ અને જો ગાઈસ આપણે રેસીપી 3 કલરવાળી પૂરીઓ બનાવી એની ફૂલ રેસીપી વિડીયો ડાબલાવેલી રસોઈ ચેનલ પર આવી જશે। તો જોવાનું તો ભૂલતા જ નહીં જબરજસ્ત બનાવી। હવે જમવા સમય થઈ ગયો તો જમી લઈએ અને જો જમવામાં સેવનું શાક અને ઘઉંની રોટલી બની તો હવે આપણે જમી લઈએ। આજનો બ્લોગ આપણે આટલા ખતમ કરીએ। બ્લોગ તમે લાઈક કરો શેર કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી।